ગાંધીધામમાં ગુંજતું ગૂઢ મૃત્યુનું ગૂંચવણ ભર્યું ગણિત. વગદાર વ્યાજખોરોના વ્યાજ વટાવવામાં વેડફાયું રાજકીય નેતાનું વહાલું જીવન. સુસાઇડ નોટમાં સનસનીખેજ સવાલો અને 18 લોકોના નામનો ઉલ્લેખ. જોઈએ આપઘાત કેસમાં મોટો ખુલાસો. વ્યાજનું વિષચક્ર, દીપેશ ત્રિપાઠીના મોતનું રહસ્ય. સફેદપોશ નેતા, વ્યાજખોરીની વેદના. ગાંધીધામમાં રાજકીય પક્ષના મંત્રી દીપેશ ત્રિપાઠી એક પ્રતિષ્ઠિત નામ, એક ઊંચો હોદ્દો, પણ આ ચમકતી દુનિયા પાછળ છુપાયેલું હતું એક એવું અંધારું જેણે દીપેશને મોતના ઉંબરે લાવી મૂક્યો. બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા દીપેશ ત્રિપાઠીએ જ્યારે આપઘાત કર્યો ત્યારે સમગ્ર કચ્છમાં ખળભળાટ મચી ગયો. પણ આ માત્ર આત્મહત્યા નહોતી, આ હતું વ્યાજખોરોના રાક્ષસી પંજામાં ફસાયેલા એક લાચાર માણસનું સંસ્થાકીય ખૂન. દીપેશભાઈ પોતે બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા હતા અને તેમને એજન્સી ચલાવવાનું બાલાજી વેફર્સની જે એજન્સી હતી એમનું કામકાજ કટારી એજન્સીને આપેલું અને આ કટારી એજન્સીના કેટલાક લોકો દ્વારા આમ દીપેશભાઈને માલ સપ્લાય કરવામાં તેમજ વિવિધ રીતે આર્થિક સંકળામણમાં મૂકવામાં આવેલા અને એમને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જલ્લાદ વ્યાજખોરો, દાગીનાથી લઈને મકાન સુધી હડપ્યું. દીપેશની સ્યુસાઇડ નોટ અને મોબાઈલ વિડીયો, આ બે પુરાવાઓએ વ્યાજખોરોના કાળા સામ્રાજ્યના વરવા ચહેરા પરથી નકાબ ઉતારી દીધો છે. આદિપુર પોલીસના સકંજામાં રહેલો આ છે આરોપી પ્રકાશ મોદી. આરોપ છે કે તેણે લોન કરાવી આપવાના બહાને અડધી રકમ કમિશન પેટે ખંખેરી લીધી, તો કોઈએ પત્નીના દાગીના ગીરવે લીધા, તો કોઈએ મકાનની ફાઇલ દબાવી રાખી. 18 થી 20 જલ્લાદોની યાદીમાં રાજકીય પક્ષના જ મોટા નેતાઓના પુત્રોના નામ પણ ખુલતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કરણ આહિર છે, તેમને દીપેશભાઈ પાસેથી એમના પત્નીના દાગીના ગીરવી લીધેલા હતા, તેમજ કેટલાક નટુભા સોડા છે એમના દ્વારા દીપેશભાઈનું આદિપુરવાળું જે મકાન છે એના દસ્તાવેજની ઓરિજિનલ ફાઇલ પોતાના કબજામાં રાખેલી હતી. તેમજ હિતેશ રાજકોટિયાવાળા ભાઈ છે તેમને દીપેશભાઈના ચેક લીધેલા હતા અને આ ચેક બાઉન્સ કરવાની તેમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી. તેમજ પ્રકાશભાઈ મોદી દ્વારા દીપેશભાઈને એક લોન કરી આપવામાં આવે અને લોનના કમિશન ની રકમ નહીં પણ લોનની અડધી રકમ પોતે કમિશન પેટે રાખેલી હતી અને અડધી રકમ આપેલી હતી, જેના લીધે પણ દીપેશભાઈને પોતાના ધંધો ચલાવવામાં આર્થિક સંકળામણ ઊભી થતી હતી. સ્યુસાઇડ નોટનો સકંજો, 20 ગુનેગારોની ઊંઘ હરામ. દર્શન ઠક્કર અને કલ્પેશ સચદે જેવા નામોએ આ કેસને વધુ સનસનીખેજ બનાવ્યો છે. દીપેશ ત્રિપાઠીએ મરતા પહેલા એક પાપનો હિસાબ પોતાની ડાયરીમાં લખ્યો છે. પોલીસે એકની ધરપકડ કરી છે, પણ હજુ 19 શિકારીઓ આઝાદ છે. શું સત્તાના નશામાં ચૂર આ વ્યાજખોરોને પોલીસ જેલના સળિયા પાછળ ધકેલી શકશે કે પછી આ કેસ પણ ફાઇલોમાં દબાઈ જશે? તેમને પોતાની સુસાઇડ નોટ અને પોતાના ફોનમાં બનાવેલા વિડીયોમાં આ તમામ લોકોના ત્રાસ વિશેનો પોતે ઉલ્લેખ કરેલો, જે બનાવના આધારે દીપેશભાઈની પત્ની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં છે. પોલીસ દ્વારા આ બાબતની તપાસ તજવીજ ચાલુમાં છે અને હાલમાં પોલીસ દ્વારા પ્રકાશ મોદી કરીને એક આરોપીની અટક કરવામાં આવી છે. ફરિયાદમાં જે 20 માણસોના નામ છે એ તમામ આરોપીની તપાસ ચાલુમાં છે અને જે એમને ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ કરેલ છે એ તમામ દસ્તાવેજો અને તમામ પુરાવાઓની તજવીજ ચાલુમાં છે. દીપેશ ત્રિપાઠીનું મોત માત્ર આંકડો નથી, પણ વ્યાજખોરીના કેન્સરનું જીવંત ઉદાહરણ છે. પોલીસની તપાસ હવે કયા વળાંકે પહોંચશે તેના પર સૌની નજર છે. કચ્છથી મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી.